નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શીખીશું ધોરણ 3 વિષય છે ગણિત. વિષય છે પ્રકરણ 5 આકાર અને ભાગ. આકારમાં તમને ખ્યાલ હશે, તમે જુદા જુદા આકારો જોયા હશે. દાખલા તરીકે ચોરસ. ચોરસ કેવો આકાર બને છે? આવી રીતનો. ચોરસ એક પ્રકારનો શું છે? આકાર છે. ચોરસ છે, પછી છે લંબચોરસ, પછી ગોળ. આને શું કહીએ છીએ? આપણે ગોળ કહીએ છીએ, પરંતુ એને ગણિતની ભાષામાં શું બોલાય છે? વર્તુળ કહેવામાં આવે છે. આને શું કહેવાય છે? વર્તુળાકાર કહેવામાં આવે છે. હવે આ છે આકાર, એને કહેવાય ત્રિકોણ. શું કહેવાય? ત્રિકોણ, કે એને ત્રણ ખૂણા પડતા હોય. અહીંયા ખૂણો પડે, અહીંયા, એટલે કુલ ત્રણ ખૂણા પડે. જ્યાં બે લીટી ભેગી થાય એટલે ખૂણો બને છે. સૌથી પહેલી વાત કરીશું આપણે ક્લેપર બનાવો. ક્લેપર બનાવો. તમે ક્લાસમાં બેઠા હો છો ત્યારે તમે ક્યારેક રમત કરતા હોય છો એવી ક્લેપર બનાવવાની. જો આ એક પેજ છે, સૌથી પ્રથમ એક પેજ લો. પેજ લીધું બધાએ? હવે આ પેજ છે એને તમે ઉપરની બાજુથી વાળવાનું છે. કેવી રીતે વાળવાનું? જોજો બધા. આમ અંદરની બાજુ વાળવાનું છે. વાળ્યું આવી રીતે. હવે એને બીજી બાજુ આમ અંદરની બાજુ વાળવાનું છે. આવી રીતે આખું પેજ વાળી દેવાનું. થોડું પેજ બાકી રાખવાનું છે, થોડો ભાગ એને બાકી રાખવાનો છે. ધ્યાન રાખજો, ખાસ કરીને ક્લેપર બનાવો. આપણે એક પ્રકારનું ક્લેપર બનાવીએ છીએ, જે તમે ક્લાસમાં બેઠા બેઠા રમત પણ કરતા હોવ છો, જેનાથી શું ફૂટે છે? ફટાકડો ફૂટે છે. આવી રીતે છેક સુધી વાળી દેવાનો, થોડો ભાગ એનો બાકી રાખવાનો. પછી એને વિરુદ્ધ સાઈડ આમ બંધ કરી દેવાનું, વચ્ચેથી બે ભાગ કરી આવી રીતે વાળવાનું છે. ચાલો, થઈ ગયું બધાને આવી રીતે? હવે એને ધીમે ધીમે અહીંથી પકડીને આમ કરવાનું, અંદરની સાઈડ આમ. આવી રીતે તમારે બનશે. આ આમ છે, એને ધીમે ધીમે ઉપરની બાજુ લઈ જવાનું છે, અને પછી પાછળની બાજુ એટલે કે વિરુદ્ધ દિશામાં પકડવાનું, અને પછી આમ કરવાનું. એટલે તમારો છે ફટાકડો એ ફૂટે છે. અહીં નાનું બન્યું થોડું. હવે આવી જ રીતે બનાવ્યા પછી આપણે પિન પેજમાં બનાવીએ. પિન પેજ લેવાનું અને એને પિન પેજમાં બનાવો એટલે સર વ્યવસ્થિત બનશે. તો પિન પેજ લઈને ઉપરની બાજુથી આમ વાળવાનું છે, પછી અહીંયા વાળવાનું બીજી તરફ. એવી રીતે અંદરની અંદર છેક સુધી વાળવાનું છે. આવી રીતે વાળી પછી એને વિરુદ્ધની સાઈડ વાળી દેવાનું, આમ બે ભાગ કરીને. પછી અહીંથી પકડવાનું છે, આ ભાગ પકડવાનો અને ધીમે ધીમે ઉપરની બાજુ ખેંચવાનો છે. થઈ ગયું? રેડી? એને અહીંયા પકડવાનું, આ બાજુથી કરવાનું. હવે આને આટકો મારવાનો એટલે તમારે બનશે ફટાકડો. અવાજ આવશે ફટ કરતો. તમે ક્લાસમાં બેઠા બેઠા આવી રમત કરો છો ને? યાદ આવે છે કઈ? ફરી એકવાર કે પેજ છે, પિન પેજ લેવાનું છે તમારે, અને આ પેજને ઉપરની બાજુથી વાળવાનું. આમ એક ઘડી વાળવાની છે, પછી બીજી ઘડી વાળવાની, પછી ત્રીજી. આવી રીતે છેક સુધી પેજનો થોડો ભાગ બાકી રહે ત્યાં સુધી તમારે વાળતું જવાનું છે. આટલું બાકી રાખવાનું, અને પછી એને આમ વિરુદ્ધ સાઈડ બંધ કરી દેવાનું, બે ભાગ પાડીને. પછી અહીં પકડવાનું અને આને ઉપરની તરફ ખેંચવાનું છે. આટલું કર્યા પછી આ સાઈડથી હાથમાં
ફટાકડો ફૂટશે. તમે પણ આવો પ્રયત્ન કરજો બનાવવાનો, જેથી તમને મજા આવશે અને એક પ્રકારની રમત પણ થશે. ચાલો હવે તમને આકારો સાથે ગમવા તમને 4 આકારો આપ્યા છે: ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને વર્તુળ. તો ત્રિકોણ જ્યાં જ્યાં જે આકૃતિમાં ત્રિકોણ હોય ત્યાં કેવા કલરનો રંગ પૂરવાનો છે? લાલ કલરનો રંગ પૂરવાનો છે. ચોરસ હોય આકાર એમાં પીળા કલરનો રંગ, લંબચોરસ હોય તો વાદળી રંગ અને વર્તુળ હોય તો લીલો રંગ. આવી રીતે 4 રંગ બધા બહાર કાઢો: લાલ, પીળો, વાદળી અને લીલો રંગ. આ 4 રંગ લો બધા. પછી તમે સામેના પેજે જુઓ, તમને એક પ્રકારની આકૃતિ આપી છે. શું આપી છે? આકૃતિ આપી છે. દેખાય છે બોર્ડ ઉપર? મેં પણ આકૃતિ દોરી છે એના જેવી. તો આ આકૃતિ છે એમાં આપણે આકારો ઓળખવાના છે અને રંગ પૂરવાના છે. તો સૌથી પહેલા તો આપણે ગોળની વાત કરીએ. શું વાત કરશું? ગોળની. ગોળને ગણિતની ભાષામાં શું કહેવામાં આવે છે? વર્તુળ કહેવામાં આવે છે. તો આપણે વર્તુળની વાત કરીએ તો વર્તુળમાં કેવો રંગ પૂરવાનો છે? લીલો રંગ પૂરવાનો છે. ચાલો લીલો રંગ બધા લો. ચાલો લીલો રંગ બધાએ કાઢ્યો. હવે લીલો રંગ તમારે વર્તુળમાં પૂરવાનો છે. આ આકૃતિમાં જોવાનું છે ત્યાં જ્યાં જેટલા વર્તુળ હોય એમાં લીલો રંગ પૂરવાનો છે. સૌથી પહેલા તો અહીંયા આ મોટું વર્તુળ છે એમાં આપણે લીલો રંગ પૂરીશું. આવી રીતે બધા પૂરો. ચલો લીલો રંગ. ચાલો તમારે પૂરાઈ ગયો. હવે બીજું કયું વર્તુળ તમને દેખાય છે? ત્યાં મોઢાનું વર્તુળ છે. એ વર્તુળમાં પણ લીલો રંગ પૂરવાનો છે. તો લીલો પૂરી નાખો એમાં પણ. બીજા આકાર છે એમાં પૂરવાનો નથી. ખાસ ધ્યાન રાખવાનું છે કે બીજા આકારમાં જાવો જોઈએ નહીં. ચાલો બીજા વર્તુળમાં થઈ ગયો લીલો રંગ. એક વર્તુળ અને બીજું વર્તુળ, બે વર્તુળમાં લીલો રંગ પૂરો. હવે એના પછી છે આ ટોપી વાળો ભાગ છે એની ઉપર પણ એક વર્તુળ છે એમાં લીલો રંગ પૂરો. ચાલો પૂરાઈ ગયો. હવે પછી આ બે હાથ છે એમાં બંને હાથની આંગળીઓ છે ઈ વર્તુળની બતાઈ છે તો એમાં લીલો રંગ પૂરો. સાથે સાથે બધા પૂરતા જાઓ તો. ક્યાંય બહાર કાઢવાનો નથી રંગ. વ્યવસ્થિત વર્તુળની અંદર જ કરવાનું છે. બહાર ન જાય એનું ખાસ ધ્યાન રાખવું.
ચાલો એક હાથની આંગળી થઈ ગઈ. હવે બીજા હાથની આંગળીમાં પૂરીશું. ચાલો મારી સાથે સાથે પૂરાઈ ગયો બધાને. બંને હાથની આંગળીઓમાં લીલો રંગ પૂરવાનો છે. આંગળીઓ કેવા આકારની છે? વર્તુળ આકારની છે, માટે લીલો રંગ પૂરવાનો. હવે બંને પગની વાત કરીએ. આ બંને પગ છે, એમાં બંને પગમાં એક એક વર્તુળ છે, તો એ વર્તુળ છે એ લીલા રંગનું કરી નાખો. હવે બીજા પગનું વર્તુળ કરો. ચાલો થઈ ગયું. હવે બધા વર્તુળ પૂરા થઈ ગયા. બધા વર્તુળમાં લીલો રંગ પૂરાઈ ગયો તમારે બધાને. તો હવે જો વર્તુળની સંખ્યા કેટલી થઈ. આપણે એવું કેવું હોય તો કે કેટલા વર્તુળ છે, તો આપણે ગણીએ કેટલા વર્તુળ છે. આ એક વર્તુળ પહેલું, પછી બીજું, ત્રીજું, ત્રણ વર્તુળ, પછી એક હાથના કેટલા છે? ત્રણ, પછી આવશે 4 5 6 7 ને 8, પછી બીજા હાથના 8, પછી આવશે 9 10 11 12 ને 13. હાથના પતી ગયા. 13 નંબર આવ્યો તો પછી આવશે 14 અને 15. કુલ આખી આકૃતિમાં વર્તુળ કેટલા છે? તો આપણે કહેશું કે વર્તુળ 15 છે. કેટલા વર્તુળ છે? 15 વર્તુળ છે. હવે આપણે વર્તુળનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે લઈશું ત્રિકોણ. કોને લેશું? ત્રિકોણને લેશું. ત્રિકોણમાં કેવો રંગ પૂરવાનો છે? લાલ રંગ પૂરવાનો છે. તો તમે બધા લાલ રંગ કાઢો. કાઢો લાલ રંગ. હવે પોતપોતાના હાથમાં લાલ રંગ પકડી લો. લાલ રંગ લીધા પછી આકૃતિમાં તમારે જોવાનું છે ત્રિકોણ હોય એમાં તમારે લાલ રંગ પૂરવાનો છે. તો પહેલી તો વાત કરીએ મોઢાનો ભાગ. એમાં ત્રિકોણ ક્યાં છે? અહીંયા છે. નાકનો ભાગ અને મોંનો ભાગ આ બંને કયા આકારથી બનેલું છે? ત્રિકોણથી બનેલું છે. તો એ બંનેમાં આપણે લાલ રંગ પૂરીશું. પૂરો બધા. ચાલો હવે પછી નીચેનું ત્રિકોણ છે મોઢાના ભાગનું. ચલો થઈ ગયું લાલ રંગ. પછી આ આંખોનો ભાગ છે એ તો ત્રિકોણ છે નહીં. ત્રિકોણ કેટલી લીટીથી બને છે? ત્રિકોણ 3 રેખાથી બને છે. કે એક રેખા, બીજી રેખા અને ત્રીજી. આ 3 રેખા ભેગી થાય ત્યારે ત્રિકોણ બને છે. એટલે ત્રિકોણ આવા આકારનો હોય છે. એને આપણે ત્રિકોણ કહીએ છીએ. ત્રિકોણને કેટલા ખૂણા હોય છે? 3 ખૂણા હોય છે. ચાલો બીજો ત્રિકોણ ક્યાં આપેલો છે? કે બાજુ ટોપીના ભાગમાં. ક્યાં આપ્યો છે? ટોપીના ભાગમાં 1 2 અને 3 રેખા આપી છે જેનાથી ત્રિકોણ બને છે. તો ટોપીનો ભાગ છે એ પણ લાલ કલરથી કરી
ચાલો થઈ ગયો બધાને લાલ કલર. હવે હાથના ભાગમાં તમને ત્રિકોણ દેખાય છે? ના, દેખાતો નથી. ચાલો પગના ભાગમાં ત્રિકોણ દેખાય છે? તો હા, આ પગ શેનાથી બનેલા છે? ત્રિકોણના આકારથી બનેલા છે. તો અહીંયા લાલ રંગ પૂરો. ચાલો પૂરાઈ ગયો બધાને. બહાર ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. પછી આ બાજુ પૂરો કલર બીજા પગના ભાગમાં. બંને પગમાં બંને ત્રિકોણ થઈ ગયા. એના પછી જે અહીંયા ત્રિકોણ છે જો અહીંયા એમાં પણ લાલ રંગ પૂરો. આ બીજા પગમાં પણ લાલ રંગ પૂરો. આવી રીતે આપણે લાલ રંગ ત્રિકોણમાં પૂરવાનો છે. હવે કોઈ ત્રિકોણ બાકી રહ્યા છે? આકૃતિમાં તમને ક્યાંય ત્રિકોણ દેખાય છે? ના. તો આપણે કુલ ત્રિકોણ કેટલા થયા? ત્રિકોણની સંખ્યા કેટલી છે? તો આપણે ગણીશું. 1 2 3 4 5 6 અને 7. કુલ ત્રિકોણ કેટલા છે? 7 ત્રિકોણ છે. હવે આપણે વાત કરીએ ચોરસની. શેને જોઈશું? ચોરસ જોઈશું. ચોરસમાં કયો રંગ પૂરવાનો છે? પીળો રંગ પૂરવાનો છે. જ્યાં જ્યાં તમને ચોરસ દેખાય છે ત્યાં તમારે પીળો રંગ પૂરવાનો છે. તો પીળો રંગ બધા પોતપોતાના હાથમાં લઈ લો. આવી રીતે પીળો રંગ હાથમાં લો અને પછી જ્યાં તમને ચોરસ દેખાય ત્યાં તમારે પીળો રંગ પૂરવાનો છે. ચાલો ચોરસ કોને કહેવામાં આવે? ચોરસ તો ચોરસ કેવું બને? આવું બને કે ને ચારેય રેખા સરખી હોય. કેવી હોય? સરખી હોય. એને શું કહેવામાં આવે? ચોરસ. એક રેખા 2 3 અને 4. ચારેય રેખા કેવી હોય? એક જ સરખી હોય તો એને ચોરસ કહેવામાં આવે. આ ચોરસની બાજુઓ કેટલી હોય છે? ચોરસને 4 બાજુ હોય છે અને ચોરસને 4 ખૂણા પણ હોય છે. ખૂણો એટલે કે જ્યાં બે રેખા ભેગી થાય ત્યાં જે આ બને છે, અહીંયા ભેગી થાય છે ને આ એક રેખા અને આ બીજી રેખા, તો આ જે છે એને શું કહેવામાં આવે છે? ખૂણો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ખૂણો. તો એક ખૂણો, બે ખૂણો, ત્રણ ખૂણો અને ચાર ખૂણો. ચોરસને 4 બાજુ હોય છે અને ચોરસને 4 ખૂણા પણ હોય છે. તો ચોરસ કોને કહેવામાં આવે? કે જે આકૃતિને 4 ખૂણા અને 4 બાજુઓ હોય છે તેને ચોરસ કહેવામાં આવે છે. કે બધી બાજુઓ કેવી હોય છે? એક જ સરખા માપની હોય. જે આકારે જે રેખાઓ એક જ સરખા માપથી બનેલી હોય
ચારે બાજુઓના માપનો સરવાળો એક જ સરખો થતો હોય એટલે કે બધી બાજુઓનું માપ કેવું હોય એક જ સરખું હોય તો તેને ચોરસ કહેવામાં આવે છે. દાખલા તરીકે આ રેખા છે, આ રેખાનું 5 સેમી હોય તો આ રેખા 5 સેમી હોય, આ રેખા 5 સેમી હોય અને આ રેખા પણ 5 સેમી હોય. એટલે કે ચારે બાજુની ચારે રેખાઓ એક જ સરખા માપથી દોરેલી હોય ત્યારે તેને શું કહેવામાં આવે છે? ચોરસ કહેવામાં આવે છે. કે ચારે બાજુઓ એક જ સરખા માપની હોય છે. ચોરસને ચારે બાજુઓ સરખી હોય છે અને ચોરસને 4 ખૂણા પણ હોય છે. તો હવે આપણે આ ચોરસની વાત કરીએ તો ચોરસમાં આપણે કેવો રંગ પૂરવાનો છે? ચોરસમાં પીળો રંગ પૂરવાનો છે. તો બધા પોતાના હાથમાં પીળો રંગ લીધો ને? હા. તો હવે આપણે અહીંથી શરૂઆત કરીશું મોઢાના ભાગમાંથી. તો આંખો કયા આકારની બનેલી છે? ચોરસની બનેલી છે. તો ઈ આંખના ભાગમાં ચોરસ રંગ પૂરો. ચલો બીજી આંખનો પૂરો પીળો રંગ. ચાલો બંને આંખમાં પીળો રંગ પૂરાઈ ગયો. હવે આપણે હાથમાં જોઈએ. બંને હાથમાં જો તો ચોરસ તમને દેખાય છે? હા. આની બાજુઓ કેવી છે? ચારે બાજુઓ એક જ સરખી છે તો ચોરસ કહેવાય. આને પણ ચારે બાજુ એક જ સરખા માપની છે એટલે એને પણ ચોરસ કહેવામાં આવે છે. તો આ ચોરસ છે એમાં પીળો રંગ પૂરવાનો છે. પૂરો બધા. બહાર ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. નકર ચિત્ર આપણું વ્યવસ્થિત થાય નહીં. ચાલો પછી આ ચોરસ છે? ના, આ ચોરસ જેવો આકાર લાગતો નથી. ચલો આ હાથમાં જુઓ તો અહીંયા ચોરસ છે, અહીંયા પીળો રંગ પૂરો. ચાલો બધાને પૂરાઈ ગયો પીળો રંગ. ચાલો ક્યાંય બીજે ચોરસ છે? આખી આકૃતિ જોવો તો ક્યાંય બીજે ચોરસ તમને દેખાય છે? ના. તો ચોરસ ની સંખ્યા લખીએ. કુલ ચોરસ કેટલા થયા આપણી પાસે? 1 2 3 અને 4. કુલ ચોરસની સંખ્યા છે 4. ચાલો હવે આપણે લંબચોરસની વાત કરીએ. લંબચોરસ કોને કહેવામાં આવે? આને શું કહેવામાં આવે? લંબચોરસ. શું કહેવાય છે? લંબચોરસ. લંબચોરસની વ્યાખ્યા શું થાય? કે લંબચોરસ કોને કહેવાય? જો તો તમને આકૃતિ પરથી ખ્યાલ આવશે કે સામસામેનું માપ કેવું છે? એક જ સરખું છે. આ બાજુ જેટલી રેખા લાંબી છે એટલી જ આ બાજુ રેખા લાંબી છે. એવી જ રીતે ઉપરની વાત કરીએ, જેટલી આ રેખા લાંબી છે એટલી એની વિરુદ્ધ સાઈડ એટલે સામેની બાજુ પણ એટલી જ રેખા લાંબી છે. એટલે કે સામસામેની બાજુઓના માપ કેવા હોય? એક જ સરખા હોય તો તેને શું કહેવામાં આવે છે? લંબચોરસ કહેવામાં આવે છે. લંબચોરસ કોને કહેવાય? કે જે આકૃતિમાં સામસામેની બાજુઓના માપ એક જ સરખા હોય તો તેને લંબચોરસ કહેવામાં આવે છે. લંબચોરસની કેટલી બાજુ હોય છે? તો લંબચોરસની પણ 4 જ બાજુ હોય છે. અને ખૂણા કેટલા હોય છે? તો લંબચોરસને 4 ખૂણા પણ હોય છે. 4 બાજુ એટલે 1 2 3 અને 4. ખૂણાની વાત કરીએ તો ખૂણો 1 ખૂણો 2 ખૂણો 3 અને 4.
લંબચોરસ કોને કહેવામાં આવે છે કે સામસામેની બાજુઓના માપ એક જ સરખા હોય તો તેને લંબચોરસ કહેવાય છે અને લંબચોરસમાં 4 બાજુ હોય છે અને 4 ખૂણા પણ હોય છે આપણે હવે લંબચોરસ શીખી ગયા તો લંબચોરસમાં આપણે કયો રંગ પૂરવાનો છે વાદળી રંગ પૂરવાનો છે તો બધા પોતપોતાનો વાદળી રંગ કાઢો વાદળી રંગમાં ખબર પડે છે ને તો આના જેવો વાદળી રંગ તમે બધા કાઢો તો કાઢ્યો હવે અહીંયા આ બાજુ આકૃતિ જુઓ કઈ જગ્યાએ લંબચોરસ છે તો ટોપીના નીચેના ભાગમાં આ ભાગ લંબચોરસ છે તો એમાં વાદળી રંગ પૂરો બધા ચાલો પૂરાઈ ગયો બધાને હવે જો હાથના ભાગમાં આ બંને હાથ કેવા છે ચોરસ આકારથી બનેલા છે એમાં પણ વાદળી રંગ પૂરો ચાલો પૂરાઈ ગયો હવે બીજા હાથમાં પૂરો પૂરાઈ ગયો બીજા હાથમાં બધાને વાદળી રંગ ટોપીના નીચેના ભાગમાં પછી બંને હાથમાં વાદળી રંગ અને એ પૂરાઈ જાય પછી બંને પગમાં પગનો નીચેનો ભાગ છે પણ લંબચોરસ છે તેમાં પણ વાદળી રંગ પૂરો આવી રીતે પછી બીજા પગના ભાગમાં ચાલો થઈ ગયો પૂરો આકૃતિ જો પૂરી થઈ ગઈ બધા આકારો આપણે કમ્પ્લીટ થઈ ગયા ચલો જુઓ તો હવે લંબચોરસ કેટલા છે આખી આકૃતિમાં કે જેમાં આપણે વાદળી રંગ પૂર્યો છે તો લંબચોરસની સંખ્યા છે 1 2 3 4 અને 5 લંબચોરસ કુલ કેટલા છે 5 છે આટલી વસ્તુથી આટલી આકારોથી આપણે એક ચિત્ર બન્યું છે આ ચિત્રમાં વર્તુળ કુલ 15 દોરેલા છે ત્રિકોણ કુલ 7 દોરેલા છે ચોરસ એ 4 છે અને લંબચોરસ એ 5 છે આટલા આકારોથી આપણે કેવું સરસ મજાનું ચિત્ર થયું અને એમાં પણ આપણે રંગ પૂર્યો થઈ ગયું બધાને ખ્યાલ આવી ગયો ને ચોરસ ત્રિકોણ લંબચોરસ અને વર્તુળ તો ચોરસ કોને કહેવાય કે જે આકારની ચારેય બાજુઓના માપ એક જ સરખા હોય તો તેને ચોરસ કહેવામાં આવે છે ચોરસને 4 બાજુ હોય છે અને ચોરસને 4 ખૂણા પણ હોય છે હવે લંબચોરસની વાત કરીએ તો લંબચોરસ કોને કહેવામાં આવે કે જે આકારમાં સામસામેની બાજુઓના માપ કેવા હોય એક સરખા હોય સામસામેની બાજુ એટલે કે બે બાજુ સામસામે અને ઉપર નીચે બે બાજુ એમ સામસામેની બાજુઓના માપ એક સરખા હોય તો તેને લંબચોરસ કહેવામાં આવે છે લંબચોરસની પણ 4 બાજુ હોય છે અને 4 ખૂણા પણ હોય છે ત્રિકોણની વાત કરીએ ત્રિકોણ કેવી રીતે બને છે કે 3 બાજુઓના માપ
બાજુઓનું માપ એક સરખું હોય તો તેને ત્રિકોણ કહેવામાં આવે છે. ત્રિકોણને 3 ખૂણા હોય છે અને ત્રિકોણને 3 બાજુ પણ હોય છે. ત્રણેય આકારમાં ખબર પડી ગઈ. ત્રિકોણ, લંબચોરસ અને ચોરસ. વર્તુળને એકેય ખૂણા હોતા નથી. વર્તુળને કે ખૂણા હોય ના હોય. આ વર્તુળ દોરેલું છે. આ વર્તુળને એકેય ખૂણો દેખાય છે જ્યાં બે રેખા ભેગી થતી હોય? ના, એવું બનતું નથી. વર્તુળને બીજો કેવું કહેવામાં આવે છે? વર્તુળ વક્ર રેખા કહેવામાં આવે છે. કેવી રેખા કહેવામાં આવે છે? વક્ર રેખાથી વર્તુળ બને છે કે અહીંથી રેખા શરૂ કરો અને આમ વાળતા જાઓ એટલે શું બને છે? વક્ર રેખા બને છે. વર્તુળને એકેય ખૂણા હોતા નથી. ચારે ચાર આકાર ખ્યાલ આવી ગયો. અને સૌથી પહેલા આપણે ક્લેપર બનાવ્યું. ક્લેપર પણ આવડ્યું ને બધાને ફટાકડો? ઘરે બનાવવાનો ટ્રાય બધા કરજો. આજનું હોમવર્ક છે 1 થી 10 ના ઘડિયા લખી પાકા કરો. સારા અક્ષરે લીટી પાડી ઘડિયા ખાનામાં વ્યવસ્થિત લખવાના છે અને પાકા પણ કરવાના છે. એના પછી છે પાઠ્યપુસ્તક પેજ નંબર 61 પરથી આકૃતિ દોરી અને રંગ પૂરવા. જે મેં તમને ચોરસ, ત્રિકોણ, લંબચોરસ અને ગોળ એ ચારેય આકારોનો ઉપયોગ કરી જે તમને આકૃતિ દોરીને બતાવી હતી અને રંગ પૂર્યા હતા, એની એ જ આકૃતિ તમારે 61 પેજ નંબર ઉપરથી તમારે પણ સ્કેલનો ઉપયોગ કરી, વર્તુળનો ઉપયોગ કરી, વર્તુળ કેવી રીતે દોરાય છે ખબર છે ને? પરિકરથી ઉપયોગ કરીને એમાં પરિકરનો ઉપયોગ કરવાનો અને વર્તુળ વ્યવસ્થિત દોરવાનું. એવી રીતે જુદા જુદા આકારો એ ચારેય આકારો વ્યવસ્થિત સ્કેલનો ઉપયોગ કરી અને પરિકરનો ઉપયોગ કરીને એ દોરવાના છે અને આકૃતિ આખી પૂર્ણ કરવાની છે અને એમાં પણ રંગ પૂરવાનો છે.